સોશિયલ માધ્યમના સંગાથે અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહિલાઓએ ઉજવણી કરી હતી તેની આજે આપણે વાત કરવાની છે। કોઈ મહિલાએ ડાન્સ કર્યો તો કોઈ મહિલા લોંગ ડ્રાઈવ પર ગઈ હતી, કોઈ મહિલાએ યોગ કર્યા તો કોઈ મહિલાએ શરબતની રેસીપી જણાવી હતી, કોઈ મહિલાએ મનગમતી વાનગી બનાવી તો કોઈ મહિલાએ પોતાના દિલની વાત કરી હતી, કોઈ મહિલાએ ભજન ગાયું તો કોઈ મહિલાએ પોતાનું મનગમતું ગીત ગાય આ મહિલા દિવસની ઉજવણી કરી હતી, તો કોઈ મહિલાએ પોતાની સર્વિસ દરમિયાન લીડરશિપ બનાવી અને પોતાનો પાવર બતાવી આ મહિલા દિવસની ઉજવણી કરી હતી। जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा ओ बस। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે સરસ મજાનું આજે ફુદીનાનું ઠંડુ શરબત બનાવી લઈશું જે ગરમીમાં આપણને રાહત આપશે। તો એની માટે મિક્સર જાર લઈ લઈશું, એમાં બરફવાળું પાણી એડ કરવાનું છે, 1 વાટકો ફુદીનાના પાન એડ કરી નાખશું, અડધું ફાડું લીંબુ ને સારી રીતે નીચવી નાખશું, 3 ચમચી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે અને ચપટી કે એવું બ્લેક સોલ્ટ જેને આપણે સંચળ કહીએ છીએ એ ઉમેરવાનું છે। હવે આ બધી વસ્તુને આપણે બ્લેન્ડ કરી લઈશું। ક્રશ થયા બાદ આપણે એને ગાળી લેવાનું છે, એટલે આપણે ફુદીનાના જે પાન હોય એ રહી ન જાય અને સારી રીતે આપણે આપણું શરબત તૈયાર થઈ જાય। આવી રીતે આપણે બધું ચાણી। ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે શરબતને સર્વ કરી લઈશું। આટલો બધો બરફ એડ કરી દઈશું, તૈયાર છે ફુદીનોનું શરબત વિથ લીંબુ। ઉનાળામાં ઠંડક આપે છે અને શરીરની ગરમી પણ ઓછી કરે છે અને ખૂબ જ ફાયદાકારક હોય છે। સૌને હિના રૂપારેલના નમસ્કાર। આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। આમ તો મહિલાઓ માટે રોજ મહિલા દિવસ હોય છે અને સ્ત્રી હંમેશા પોતા કરતાં બીજાના માટે વધારે જીવતી હોય છે, પણ આજે મહિલા દિવસે આપણે પણ મહિલાઓ વિશે વાત કરીએ। મહિલા સમાજનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે। એક મહિલા એક દીકરી બનીને, એક બહેન બનીને, એક માતા, એક પત્ની અને એક મિત્ર બનીને અને દાદી અને નાની બનીને પરિવાર અને સમાજને સંભાળે છે। અને સ્ત્રી વગર તો સમાજ માટે કલ્પના પણ કરવી અઘરી છે। એક સ્ત્રી બધું જ કરી શકે છે। કોઈ સ્ત્રી છે તો એ નોકરી અને બિઝનેસ પણ સંભાળી શકે છે અને ઘર પણ સંભાળી શકે છે। હું એટલું જ કહીશ ખાલી કે યંગ જનરેશનને ખાસ કરીને કે દરેક મહિલાઓએ પગભર બનવું બહુ જરૂરી છે અને જો થોડી ઉંમર વધારે હોય તો એ લોકોએ એક્ટિવ રહેવું જરૂરી છે। સ્ત્રીઓ કંઈ ને કંઈ કામ કરી શકે છે, ઘરમાં રહીને કરે છે, બહાર રહીને કરે છે, પોતાના ખુદ માટે કરે છે। જ્યારે પોતાનો સમય મળે ને ત્યારે સ્ત્રી પોતાનું કોઈ પણ કામ કરી જ લેશે, તો સ્ત્રીએ એક્ટિવ રહેવું પણ બહુ જરૂરી છે। અંતમાં હું એટલું તો ખાસ કહીશ કે જ્યાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં સમાજનો વિકાસ થાય છે। નારી છે શક્તિ, નારી છે માન, નારી વગર અધૂરું છે દુનિયાનું સ્થાન। વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા સાથે કહીએ એક વાત, નારી છે શક્તિ, નારી છે જગતની શાન। અસ્તુ, થેન્ક યુ।
હું રંજનબેન વેકરિયા આજે મહિલા દિવસ નિમિત્તે દરેક મહિલાઓને મારી હાર્દિક શુભેચ્છા. એક ગીત સંભળાવું છું. तुम्ही मेरे मंदिर, तुम्ही मेरी पूजा, तुम्ही देवता हो, तुम्ही देवता हो. कोई मेरी आँखों से देखे तो समझे कि तुम मेरे क्या हो, कि तुम मेरे क्या हो. जिधर देखती हूँ उधर तुम ही तुम हो, न जाने मगर किन ख्यालों में गुम हो. मुझे देख कर तुम जरा मुस्कुरा दो, नहीं तो मैं समझूंगी मुझसे खफा हो. तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता हो. तुम ही मेरे माथे की बिंदिया के झिलमिल, तुम ही मेरे हाथों के गजरों की मंजिल. मैं हूँ एक छोटी सी माथे की गुड़िया, तुम ही प्राण मेरे, तुम ही आत्मा हो. तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता हो. મારું નામ જીયાબેન છોટલિયા છે. આજે નારી શક્તિ દિવસ વિશે હું કવિતા મારી પોતાની બોલીશ. નારી નારી તું નારાયણી છે, તારી તોલે કોઈ નહીં. બાળકને જન્મ આપી દૂધ પાન કરાવતી, સંસ્કારના શિક્ષણને આલરડામાં ગાનારી નારી તું નારાયણી છે. અહલ્યા અને જીજાબાઈ, ગીતા, સીતા અને સાવિત્રી તું જ છે. જગની વિરાંગના, રણમાં રણે સળનારી તું નારી તું નારાયણી છે. ભક્તિની શક્તિ તું છે, જ્યોતિમાં તેજ પણ તું જ છે. નારી તું નારાયણી તું જ છે. સૌને જય શ્રી કૃષ્ણ. દાળ પકવાન રેસીપી. સૌપ્રથમ ચણાની દાળને 4 થી 5 કલાક પલાળી અને પ્રેશર કૂક કરી લેવાની. દાણો આખો રહે એમ જ કરવાની. પછી થોડું ઘી મૂકી ને તેમાં ટમેટાં સાંતળવાના. ટમેટાં સાંતળાઈ જાય એટલે એમાં કૂક કરેલી દાળ નાખી અને એમાં થોડું મીઠું, સેજ હળદર અને લાલ મરચું નાખવાનું અને એક ઉભરો આવવા દેવાનું અને પછી એને કોથમરીથી ગાર્નિશ કરી દેવાની. બાજુમાં પકવાન બનાવવાના. થોડો 1 વાટકી મેંદો અને 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો. એમાં મુઠ્ઠી પડતું મોવણ નાખવાનું અને સહેજ મીઠું, અજમા અને જીરું બંને હાથથી ક્રશ કરીને નાખવાના અને પછી ધીમા તાપે એ પકવાન એકદમ પતલા વણવાના પહેલાં અને એને કાંટાથી કાણા પાડી દેવાના, કાંટા ચમચીથી. અને પછી એકદમ ધીમા તાપે તેને એકદમ કડક બનાવી દેવાના. એટલે પકવાન રેડી. આ સિંધી રેસીપી છે દાલ પકવાન. અત્યારે ખાસ કરીને ભાવનગરમાં અને બધા જ ગુજરાતી ઘરોમાં બ્રેકફાસ્ટ તરીકે વપરાય છે. ત્યારબાદ દાલ પકવાનને પહેલાં નીચે દાળ લેવી, એની ઉપર પકવાનના ટુકડા કરવા, એની ઉપર ફરીથી દાળ લેવી અને પછી સેવ, ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણીથી અને ઉપર થોડી કોથમીર નાખવી અને સર્વ કરવું. તૈયાર છે દાલ પકવાન.
દિવસની બધા બહેનોને શુભકામના આપી બિંદુ ધ્વનિને સૌના જય શ્રી કૃષ્ણ. આજે મહિલા દિવસે નિમિત્તે મારા સાસુમાનો પ્રિય ગરબો ગાય સંભળાવું છું. મહાકાળી રે કાળી ઊંચા પાવાગઢવાળી, અરે એક નહીં બે નહીં ચાર નહીં તું તો પૂરા 1000 હાથવાળી. ફતેહ રાજાએ ગરબા પુરાવ્યા, રૂડા ચોકમાં તે મંડપ રોપાવ્યા, તજી સોળે શણગારાવ્યા મંડપને દ્વારમાં જી ચાલે મધમાતી ચાલે ચાલી ચાલી રે મહાકાળી રે કાળી તું તો ઊંચા પાવાગઢવાળી. ફરી એકવાર મહિલા દિવસની શુભકામનાઓ. ધ્યાન રાખશું. રોગચાળા અટકાવવા માટેના ઉપાયો માટેની માહિતી રજૂ કરતા દ્રશ્યો મૂકશું. એમના માટે કાઉન્સિલર પણ મૂકશું કે કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો એ કાઉન્સિલર એમને એમની અમે રજૂઆતો હોય એના જવાબો આપે. એમને માર્ગદર્શન પૂરતું મળી રહે. કોઈ પણ રોગ વિશેની માર્ગદર્શનની જરૂર હોય તો પણ. ઉડાન આગળ ગગન પણ ઠીંગણું ભાસે, તારી ઉત્તંગ ઉડાન આગળ ગગન પણ ઠીંગણું ભાસે, અને તારી વિશાળ પાંખો હેઠળ આખું વિશ્વ તું વસાવે. નમસ્કાર, હું છું વિલાસ પવાડિયા અને આપ સર્વને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ તો મહિલા વિશ્વ દિવસ લગભગ 1909થી ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને એક લડત હતી મહિલાઓના અધિકારો માટેની. તો આટલા વર્ષો થઈ ગયા, આપણે મસ્ત મજાના બધા ઉજવીએ છીએ, મનાવીએ છીએ, ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ બહેનોએ આગળ આવવાની ખૂબ જરૂર છે. અને ખાસ કરીને ગુજરાત ગવર્મેન્ટ પણ આપણા માટે ઘણું બધું કરી રહી છે, કે જેમ કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે, પછી SSG સખી મંડળોના ગ્રુપોને 1 લાખ સુધીની લોન આપવામાં આવે છે, પછી મહિલાઓએ જે ગૃહ ઉદ્યોગોમાં પોતાની વસ્તુઓ બનાવી છે તો એમના વેચાણ માટે ગ્રામ હાટ જેવી યોજનાઓ છે. અને ખાસ કરીને 181 અભયમ જે ખાસ આપણે લાભ લેવો જોઈએ, ખાસ કરીને આપણા માટે, પોતાના માટે. અને તમારા આસપાસમાં કોઈ એવી મહિલા હોય કે જે બહાર નહીં નીકળી શકે, ક્યારેય કોઈને કહી નહીં શકે, તો તમે આ મદદ તો ચોક્કસથી કરી શકો. આજના દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે ડાયરેક્ટલી મદદ ના કરી શકીએ તો even આ રીતે 181માં કોલ કરીએ. એવું છે કે એમાં તમારી ઓળખ ક્યારેય બતાવવામાં નથી આવતી, તમારો નંબર પણ જાહેર નથી થતો, તો તમે કોઈને કોઈ રીતે હેલ્પ કરો, તમારી પોતાની અને તમારા આસપાસના એરિયામાં રહેતી મહિલાઓની. અને આ રીતે બસ આપણે સૌ સાથે મળી અને બસ દરેક દિવસ આપણો પોતાનો, મહિલાઓનો, આપણી પોતાની જિંદગી આપણે સરસ રીતે આપણા માટે જીવીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ભજન આવે અને કૃષ્ણ કનૈયાનું નામ ન આવે એવું તો બને જ નહીં. મુરલી મનોહર નંદલાલા અને રસિયો રૂપાળો રંગ રેલિયો એ હોય અને આપણા હોઠ ઉપર એ વાત ના આવે, તો આજે હું એક એવું ભજન તમને સંભળાવીશ. મારું નામ અલકા અનિલ ભટ્ટ, મહુવાથી. આપ સર્વોને મારા જય શ્રી કૃષ્ણ. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી, મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી, મારે માથે છે જમનાજીની હેલ રે. સોશિયલ માધ્યમના સંગાથે થયેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગ્રામ નિર્માણ સમાજના સહયોગ દ્વારા કરાઈ હતી. તો કેતકીબેન દેસાઈના માર્ગદર્શન અને તેના વિશેષ સહયોગથી અનોખી રીતે અને સફળતાપૂર્વક આ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી.